કામરેજ સુગર મિલની ચૂંટણીમાં મતગણતરીની શરૂઆત થતા પરિણામ પર સૌની નજર રહી છે। સુરતના કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતગણતરીની શરૂઆત થઈ હતી। ગતરોજ યોજાયેલી ચૂંટણીમાં જંગી મતદાન થયું હતું, ત્યારે આજે કામરેજના ઉમંગ હોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કામરેજ સુગર મિલની ચૂંટણીમાં કુલ 14 ઝોનમાંથી 18 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીના 14 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થયું હતું। આ ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। મતગણતરી શરૂ થતાં જ બંને પેનલના ઉમેદવારો અને તેમના શુભેચ્છકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ઉમંગ હોલની બહાર બંને પેનલના શુભેચ્છકોનો જમાવડો જોવા મળ્યો હતો। હવે મતગણતરીના પરિણામ બાદ કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિમાં કોણ વર્ચસ્વ રહેશે તેના પર સૌની નજર મંડાયેલી છે।